ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તમને હું બતાવું છું અત્યારે ઘરમાં છે ને જમવાનામાં શું બનાવ્યું છે તે હું બતાવું ને. જો પેલા ભાઈ મારા બ્લોગ ચાલુ આમાં પીવું બેન અત્યારે 9:30 વાગે ઉઠીને હવે નાસ્તો કરવા બેઠી. અહીંયા રોટલા જો બને છે, રોટલા બને ત્યાં જમવાનામાં તો જોઈ લો મગ છે. ચાલો અમારે જમવાનું પેક કરો જલ્દી ફટાફટ. ને અહીંયા જો અહીંયા પણ બ્લોગ શૂટિંગ ચાલુ છે. અમે બ્લોગ રહીએ ઘરમાં છે ને હવે બ્લોગ જ ચાલ્યા કરે. બ્લોગ ફેમિલી ખાલી ઓનલી બ્લોગ. ચાલ જમવાનું મને ભૂખ લાગી છે. ટિફિનમાં જો આ રોટલા આવી દબાઈને પડે છે ભાભી. ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે, તો હવે આપણે ઓફિસ જવા માટે નીકળીએ છીએ. તો આજે તો હવે અમારે પાછું થોડુંક બેંકમાં કામ છે તે પતાવવા જશું ને હવે અમે જશું. આજે બુલેટ પર નથી જવાનું કારણ કે હવે અમે લોકો હવે આજે યુનિકોર્ન પર જવાના છે. તો મારી યુનિકોર્ન ગાડી કાં ગઈ એ જોવાની છે. ગાડી પહેલી મારી યુનિકોર્ન ગાડી ત્યાં મૂકેલી છે, ગાડીની જસ્ટ 4 વ્હીલની બાજુમાં મૂકેલી છે. તો અમે લોકો અત્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પર આવી ગયા, અડાજણ બ્રાન્ચમાં આવી ગયા છે. તો જોઈ લો અડાજણ બ્રાન્ચ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. થોડું કામ હતું એ અમે લોકો પતાવવા માટે આવ્યા છે, એ બી અમે પતાવી દઈશું ત્યારે. ગાઈસ આ ટ્રાફિક જો તમે અહીંયા 10:30 વાગ્યા પરનું ટ્રાફિક જો એવરી ડેનું આ ટ્રાફિકનો પ્રોબ્લેમ છે. આ બધું ટ્રાફિક થઈ ગયેલું છે અહીંયા. પછાડી પણ તમે જોઈ પછાડી પણ ખૂબ ટ્રાફિક છે. તો આ તો એવરી ડેનું અમારે ટ્રાફિક બનશે ને કમ્પ્લીટ થાય ને પછી ટ્રાફિકની સમસ્યા અમારા માટે ઓછી થશે. અમારું પાર્કિંગ છે, ઓફિસનું અમારું પાર્કિંગ છે ને આ બધા અમારે અહીંયા બધા કપડાના માલ બધા ભરેલા, આ બધા ટેમ્પાઓ ભરેલા છે. મિત્રો આ હવારોમાં ગાળમ ગાળ બોલે છે. ઓ આ ગયા તું કબ આયા? ઓ શંકરભાઈ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग થાય. यस अभी अपना भी ब्लॉग चालू. तो मैं चला इसको मोबाइल लेने. तेरे कुछ अलग चला रहा. बोलो कि भाई गुड मॉर्निंग. આવી ગયા ઓફિસ? ચાલો હવે આપણું કામ ચાલુ કરીએ. હવે અમે પણ કામ પર લાગી જઈએ છીએ. અમે કામ કરીએ ચાલુ કરી દઈએ હવે. ગાઈસ તો આપણે ઓફિસે આવી ગયા છે. ઓફિસ પર આપણે આપણા કામ પર લાગી ગયા છે. રૂટીન આપણું જે કામ છે એના પર અમે લાગી ગયા. જોઈ લો આ બધું મારા પેપર છે, આ મારું સિસ્ટમ છે, આ મારો ઓફિસનો ટેલિકોમ છે, આ મારો એક બીજો મોબાઈલ છે ઓફિસનો. બધું અમારું જો અહીંયા સિસ્ટમ પર અમે મૂકી ને અમારા ઓફિસના આ બધા જોઈ લો સ્ટાફ છે. જોઈ લો તમને બતાવી રહ્યો આ બધા અમારા ઓફિસના સ્ટાફ છે. જે અમુક હજુ 2-3 સ્ટાફ છુટ્ટી પર પણ છે. તો અમે લોકો અમારા કામ પર રૂટીન કામ પર અમે લોકો લાગી ગયા છે. જો ગાઈસ મને અહીંયા છે ને ફૂલ્લી થઈ ગઈ, તેના માટે મેં અહીંયા બેન્ડેજ લગાવી છે. જે આ પીહુ કાલે રાતે છે ને લઈને આવી છે મારા માટે. ને એવું કહે છે કે ખાતી વસ્તુ મને એમ કહે છે કે ખાતી વસ્તુ કોઈ વસ્તુ ખાવાની નથી. આટલી જરા મસ્તી ફૂલ્લી થઈ એમાં બધું નામ પાડે છે. તો હવે મેં એને કીધું કે હું મેંગો લઈને આવું, તો બોલે મેંગો ખવાય પણ એવી પાકેલી મેંગો ખવાય. તો મેંગોમાં તો એને પછી હું નહીં ખવડાવવા. ને તને હું કામ આપું પછી હું એમ એટલે હું ધમકી આવે મને? હે તું બી મારી આંખમાં જ છે, યાદ રાખજે. હા મને અહીંયા દુખે છે આટલું. તને શું દુખે છે? તો હુઈ જાય. હુઈ જાય તો હું તો હુઈ ન હોય તો મારે જવાનું છે ઓફિસ. તારા જેવું થોડી વેકેશન ચાલે છે. તારું વેકેશન ચાલે, મારું વેકેશન થોડી ચાલે. તો મારું વેકેશન નહીં ચાલતું એમ કેવું છું.
તો સ્કૂલે જાય છે હા ભાભી વેકેશન ચોપડા લઈને બેહારો ચલો ના 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 વેકેશન નહીં ચાલતું તો ના કેમ ના બેસ નહીં કેમ ના ખાલી 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 મેં તો બબાલ કર્યા કરે છે તમે પહેલા ચાલુ કરો મેં પપ્પાને એવાનો મારું છે કુરિયર અરે એવાનો તો જોઈ લો મારું કુરિયર જોઈ લો ગાઈસ તો નવું કુરિયર આવ્યું અમારું નવું પરફ્યુમ જ આવે મને કુરિયર જૂનું ક્યાંથી આવે પરફ્યુમ મારા માટે નવું કહેવાય પરફ્યુમ મને ખબર છે બધાને બધાને ખબર છે ને શું છે પરફ્યુમ બબાલ ચાલુ કર માયા ખાલી ખાલી બબાલ કર્યા કરે છે તમે ચાલુ કર્યું ચાલુ કયા કર્યું ગાડી પર મને હું ફોન કરું મેં કઈ અરે શાંતિ બોલી રાખ. મેં કઈ બોલી ત્યારે તું બોલેલી ને મોમોસ મોમોસ તમે ચાલુ કરીને છેલ્લે બબાલ તે ચાલુ કરીને આવતું બબાલ છે તું બોલ કે તને નહીં ભાવતું તને નહીં ભાવતું મમ્મીને ફોન કર આઈ લો મમ્મીને કર આ ઘરમાં દાદા મોટા ને દાદા તમારું જ ચાલશે ને ઘરમાં એમનું ચાલશે મારું હા દાદાનું જ ચાલશે મામા ને મામાનું ચાલે અહીંયા દાદાનું ચાલે કકલાવે છે બબાલ કરત મેં તો ગાડી પર મારી તો બે તો બબાલ કેમ કરે હા તો તમે ચાલુ કરીને મેં પપ્પાને કહી દીધું ને તમે વચ્ચે હું આવ્યો વચ્ચે તમે આવ્યા નહીં તમે જ ચાલુ વચ્ચે હું આવેલો વચ્ચે મારી પર વાત ફરી વચ્ચે મારી પર વાત ફરીને ગયેલી ગાઈસ તો અહીંયા છે ને અત્યારે બબાલ થઈ ગઈ મારીને પીવની બબાલ થઈ ગઈ આજે મારીને પીવની બબાલ થઈ ગઈ છે મજા આવે છે બબાલ આજે કરી આજે તો હું બબાલ લઈને તે કરી જ નાખો ને જોઈ લો આ કુરિયર આપનું કુરિયર આવ્યું છે તે આપણે અત્યારે અનબોક્સિંગ કરું કુરિયરનું હા બબાલ તે ચાલુ કરીને મમ્મી ફોન નહીં ઉઠાવતા જોતી દીદી ફોન નહીં ઉઠાવતા બોલ ખાઈ ગઈ ને તું દાના ખાધું બસ તો કેમ હવે બોલી હવે હું તો મમ્મીના હાથનું ખાવું ને પપ્પાના હાથનું ખાવું બોલ્યા કરે છે તો મમ્મીના હાથનું ને પપ્પાના હાથનું કેમ બોલ્યા કરે છે પછી બહાર નાસ્તો કરે છે ને ગાઈસ તો પીવું છે ને દાના ચના કાલે લાવેલો એ દાના ચના બધા ખાઈ ગઈ એ કહે કે મેં નથી ખાતી બધા દાના ચના છે ને ખાઈ ગઈ છે તો ખાઈ ગઈ પણ મને મારે તો બબાલ પણ આજે બહુ કરે છે આજે ખબર નહીં એને ગાડી પર બેસતાની હાથમાં મારે તે લડાઈ ચાલુ કરી દીધી આજે હું જ હું એમ એટલે એમ ચૂપ કહી દાદાને એટલે મને એમ ચૂપ કરાવ્યું છે બબલ કર્યું છે દાદા આ ઘરમાં છે ને તમારું જ ચાલશે હે તમે મોટા છો તમે હા તો દર વખતે દાદાનું જ ચાલશે મોટા વ્યક્તિનું જ ચાલશે ઘરમાં વિડિયો બનાવવાનું બંધ કરજો આ રેકોર્ડિંગ ચાલે છે મેં મમ્મીને હમણાં હા હું એના માટે મમ્મીને બતાવવા જોઈ લેજે હું પણ મમ્મીને બતાવ કે જો પીવું છે ને અહીંયા મારે તો લડી કહી જાય છે ગાડી પર બેસતાની હાથમાં ફોન આપી દે ચાલ તો પછી તું આ તમારું મને એમનું દાદાએ માંગ્યો ને ફોન તો ઠીક છે બને ફોન આપી દે ચાલ તો દાદા ફોન માંગો તો નહીં આપવાની શું કરવાના આપી દે તો તમે કેમેરા બંધ કરી દો તમારો ઇજ્જતથી તમારું કરી નાખો કામ ઇજ્જતથી એટલે હે ઇજ્જતથી ઇજ્જતથી બસ તું મમ્મીના હાથનું કેમ નહીં ખાતી બસ નહીં ભાવતું ને ખાવ છું ખાય છે આજે ખાય તો મારી હાથે બબાલ કેમ કરીએ ચાલુ મેં આપને કહેતી હતી તો તમે તો મારી મોબાઈલ ચાલુ કરી છે બબાલ તે ચાલુ કરી છે कहाँ पे हो घर पे आओ जल्दी बबाल हो गई आज तुम्हें कितना टाइम लगता है बच्ची को रखने जाते हो कि घूमने जाते हो घूमने जाते हैं हाली नाटक करे છે જો અનબોક્સિંગ આપણે કરીએ છીએ હવે બોલવાની જરૂર છે કે ડાયરેક્ટ ખોલી દો દાચું ઈધું રાખજે જોઈ લેજે તો પછી છે ને જે ફાઇટિંગ કાલ લાગતા હે તે ના મારા ઇજ્જતથી ખોલી દો તમારો મોબાઈલ નહીં મારો મોબાઈલ છે ફટાકડા વાળી થેલી આવી જો ફટાકડા વાળી થેલી છે જો આ પરફ્યુમ આ જોઈ લે આવી ગયું ને બોક્સ ખાલી જોઈ લેજે તો ગાઈસ આ અમારું ન્યૂ પરફ્યુમ આવ્યું છે કુરિયરમાં પતી ગયું એટલે અમે લોકોએ કુરિયરમાં નવું પરફ્યુમ મંગાવ્યું છે
તે ઓર્ડર કર્યો ત્યાં પીવું હોય જોઈ લો અનબોક્સિંગ કરી લઈ ગયું ફાલતું નથી હો આટલું મસ્ત પરફ્યુમ છે બધું લોકો જો પરફ્યુમ ખોલીને બધું અહીંયા ગમે તેમ રખડતું કરી નાખ્યું આ બધો સામાન લાવીને પણ છે ને રખડતો કરી દીધો અહીંયા બધું રખડતું કરી આ પીવું એ બધું અહીંયા રખડતું કર્યું છે ને ગમે તેમ બધું રખડતું મારા રસ્તામાં નાખી દીધું ને એક પરફ્યુમ મારું લઈ ગયા હવે લેવા જાઉં છું આ બધું જો દોરી કર્યું જો તમારી મહેનત વધારી દીધી હવે બોલો કાકા કે મારે દોર્યું કે ને હું કામ કરું અત્યારે તો મારે તો લડતી હતી ને મારે તો લડતી હતી હું કામ કરું